રાજકોટ જિલ્લાના ઉપલેટાના કેરાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. આ ગરબી મંડળ જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા આજે પણ જોવા મળે છે. ગામમાં 30 થી 35 વર્ષ થયા અને જૂના ગરબાનું આયોજન કરતા આવીએ છીએ. આહિર સમાજનો પહેરવેશ પહેરી ગરબા રમીએ છીએ. બાળાઓ આજુબાજુમાં તો ઠીક પણ દ્વારકા પણ રાસ રમવા જાય છે. ત્યાં પણ બાળાઓ નંબર લઈને આવે છે. પરંપરાગત આજે ગામની અંદર ગરબા રમાડીએ છીએ, જેમાં આહિર સમાજના અને બીજા સર્વ સમાજના સાથે મળી આવું આયોજન કરવામાં આવે છે. ભાઈઓ બહેનો શાંતિપૂર્વક ગરબા જોવા બહારથી પધારે છે. જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરૂટિયા, ગામ કેરાળા, તાલુકો ઉપલેટા. અમે જે આ ગરબીનું ઘણા વર્ષો થયા, એટલે 30-35 વર્ષ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ જ છે. અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના ગુણગાન, છોકરી દેશી જ રાસ બધી રમે છે. વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી. અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ રમાણો હતો, એમાં પણ અમે ભાગ લીધો હતો. અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારણભાઈ છે, એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતા હોય છે.